વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ ઝોન લેવલનો સોશિયલ કાર્યક્રમ જલસા ભવ્ય રીતે યોજાયો હતો. શહેરના હાઈવે પર આવેલ વિઠ્ઠલ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ લાયન્સ ક્લબના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન તેમજ લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના ઝોન ચેરપર્સન દશરથભાઈ પટેલ ડીકે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ કલોલ મેન, કલોલ સિટી, કલોલ ગ્રેટર, કલોલ પદયાત્રી, કલોલ પંચવટી તેમજ વડસમાં સાકેતધામ સહિત અનેક ક્લબોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત ગેમ ઝોનથી કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત સભ્યો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો હતો. ત્યારબાદ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓનું આગમન થયું અને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલના ગવર્નર મુકેશભાઈ ચૌધરી, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનુજભાઈ મહેતા, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કમલેશભાઈ શાહ, ઉપ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અરવિંદભાઈ પટેલ, આરસી સંજયભાઈ પટેલ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર સહિત ડિસ્ટ્રિક્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આવેલ અધિકારીઓએ પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયક ઉદ્બોધન આપ્યું અને લાયન્સ ક્લબોની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. કાર્યક્રમ દરમિયાન ગેમ ઝોનમાં વિજેતા બનેલા સભ્યોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ ક્લબોનું પ્રમુખ અને મંત્રીઓને પણ સન્માનપત્ર આપીને અભિનંદન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના પ્રમુખ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંતમાં સર્વે આમંત્રિત મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કલોલમાં આયોજિત આ જલસા કાર્યક્રમ સેવા, મિત્રતા, સૌહાર્દનો સંદેશ આપતો રહ્યો. દીપમાલા ન્યૂઝ, કલોલ.